મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું આપની ફિઝિક્સ ફેકલ્ટી ગુંજન સોપારીવાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણને ઉપયોગ નંબર 2 સમીકરણ યથાર્થતા વિશેનો અભ્યાસ કર્યો હતો અને તેને આપણે ઉદાહરણો પર કામ કરેલું હતું. થોડા એક્ઝામ્પલ્સ એક્સ્ટ્રા લીધેલા હતા. નેક્સ્ટ હવે આપણે ઉપયોગ નંબર 3 તરફ આપણે આગળ વધીએ છીએ, જેના દાખલા એક્ઝામમાં 3 અથવા તો 4 માં પૂછવાની શક્યતા મહત્તમ હોય છે. તો આપણે પારિમાણિક વિશ્લેષણને ઉપયોગ નંબર 3 તરફ વધીએ. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3. ઉપયોગ 3 કંઈક એવો છે કે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતો સમીકરણ મેળવી શકાય. જો કોઈ એક રાશિ બીજી ઘણી બધી રાશિઓ પર આધારિત હોય તો એ બધી રાશિઓ છે એ કોઈ ભૌતિક રાશિ સાથે કઈ રીતે સંબંધમાં છે તે આપણે જોઈએ. ચલો એક એક્ઝામ્પલ લઈએ તો થોડો વધારે આઈડિયા આવશે. અહીંયા હું રકમ લખું છું, ધ્યાનથી સમજો. તમને એવું કીધેલું છે કે સાદા દોલકનો આવર્તકાળ, સાદું દોલક છે, દોલક એટલે ખબર ને પેલા દોલન થાય તે સાદા દોલકનો આવર્તકાળ t એ દોલકના ગોળાનું દળ સ્મોલ m દોલકની લંબાઈ સ્મોલ l તથા ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો સાદા દોલકના આવર્તન અથવા તો આ રાશિઓને સાંકળતું સમીકરણ તારવો. આ રાશિઓને સાંકળતું સમીકરણ તારવો એટલે મેં કઈ રાશિનું સમીકરણ આપણે તારવવાનું છે તે પહેલા તમને જજમેન્ટ લેતા આવડવું જોઈએ. તો રકમને ધ્યાનથી વાંચો દીકરા. સાદા લોલકનો આવર્તકાળ t એ કોના પર આધારિત છે? લોલકના ગોળાના દળ પર આધારિત છે, લોલકની લંબાઈ પર આધારિત છે અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. એટલે આપણે આવર્તકાળનું સૂત્ર તારવવાનું છે, કારણ કે સાદા લોલકનો આવર્તકાળ એ આ બધી રાશિ પર આધારિત છે. તો આવર્તકાળનું સૂત્ર આપણે તારવવાનું છે. સમજો, દાખલો ઘણો સરળ પેટર્ન બનાવી દઈશ એટલે ઘણું ઈઝી થઈ જશે. કઈ રાશિ આધારિત છે તે આપણે જોઈએ. આવર્તકાળ ગોળાના દળ પર આધારિત છે. તો સાદા લોલકનો આવર્તકાળ t આપણે કહીશું એ દળ પર આધારિત છે. આ સાદા લોલકનો આવર્તકાળ એ લોલકની લંબાઈ l પર બી આધારિત છે. આ સાદા લોલકનો આવર્તકાળ એ ગુરુત્વ પ્રવેગ g પર બી આધારિત છે. હવે કયા કયા ઘાત પર આધારિત છે તે મને ખબર નથી, એટલે હું અહીંયા ધાર દઉં કે દળ a ઘાતના સમપ્રમાણમાં, એટલે m નો a ઘાત, l નો b ઘાત અને g નો લઈ લઉં છું હું c ઘાત. બરાબર? એટલે l m અને g ને મેં ઘાત સ્વરૂપે લખેલા છે. જે રાશિ છે તે લખીને ઉપર જેટલી બી રાશિ હોય a b c d જે આવતું હોય તે આપણે આગળ ખાલી આપતા જવાનું રહેશે. આ ત્રણે ત્રણ જે ઇન્ડિવિડ્યુઅલ છે એનો હું કોમ્બો પેક બનાવી દઉં. એટલે અહીંયા લખી શકાય t ચલે છે m નો a ઘાત, l નો b ઘાત અને g નો c ઘાત. સાદા લોલકનો આવર્તકાળ t એ કોના કોના પર આધારિત છે? લોલકના ગોળાના દળ પર. એટલે t ચલે છે m નો a ઘાત, લોલકની લંબાઈ l પર આધારિત છે એટલે t ચલે છે l નો b ઘાત અને ગુરુત્વ પ્રવેગ g એટલે t ચલે છે g નો c ઘાત લખ્યો.
આ ત્રણે તમે સાથે લખ્યું t ચલે છે m નો a l નો b અને g નો c ઘાત. ચલન કાઢવા માટે આપણે એક અચળાંક મૂકીએ છીએ t that is equal to k m નો a ઘાત l નો b ઘાત g નો c ઘાત. આના આપણે સમીકરણ નંબર 1 જ્યાં k is not equal to 0 એટલે અચળાંકનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં અને k જે છે તે પરિમાણ રહિત અંક છે અથવા તો અચળાંક એને ખાલી લખી દો k is not equal to 0 અને k જે છે તે અચળાંક છે. ચાલો હવે મેઈન વસ્તુ શું કરવાનું છે તે આ ડાબી બાજુ ઇક્વલિટી ડાબી બાજુ અને જમણી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુના આપણે પારિમાણિક સૂત્રો લખવાના હોય. ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો લખતા. ચાલો તો આપણે લખીએ પહેલા અહીંયા ડાબી બાજુની t આવર્તકાળ છે. આવર્તકાળ એટલે સમયનું પારિમાણિક સૂત્ર m0 l0 અને t1 m0 l0 t1 equal to k તો અચળાંક છે એમાં છોડી દો. અહીંયા દળ છે દળ તો દળનું પારિમાણિક સૂત્ર m1 l0 t0 એનો ઉપર ઘાત a છે એટલે અહીંયા લખી દઉં છું અહીંયા a into ચાલો અહીંયા લંબાઈ છે તો m0 l1 t0 એનો ઉપર b ઘાત લઈશું આપણે અને into અહીંયા લઈશું આપણે ગુરુત્વ પ્રવેગ એટલે સાદો પ્રવેગ જ છે m0 l1 t minus 2 નો c ઘાત. ખબર પડી ભાઈ અહીંયા ખાલી અહીંયા t તો અહીંયા આવર્તકાળ આ ઇક્વલ ટુ તો આ ઇક્વલ ટુ અહીંયા દળ તો અહીંયા દળનું પારિમાણિક સૂત્ર ઉપર a ઘાત અહીંયા લંબાઈ તો અહીંયા લંબાઈનું પારિમાણિક સૂત્ર ઉપર b ઘાત અહીંયા ગુરુત્વ પ્રવેગ g તો અહીંયા ગુરુત્વ પ્રવેગ g ઉપર એનો c ઘાત. ચાલો સાદુરૂપ આપણે આપીએ અહીંયા m0 l0 t1 that is equal to અહીંયા ઘાતને ખાલી અંદર ગુણી દેવાના એટલે m નો a ઘાત l નો 0 t નો 0 અંદર ગુણ એટલે m નો 0 l નો b ઘાત t નો 0 અને અહીંયા m નો 0 l નો c ઘાત અને t નો -2c થઈ ગયો. ચાલો માટે m0 l0 t1 is equal to ત્રણે ત્રણ કામ દીકરા તમે જો ગુણાકારમાં છે ગુણાકાર હોય એટલે ઘાતનો ખાલી શું કરી દેવાનો સરવાળો આપણે કરીશું તો અહીંયા m નો અહીંયા કયો ઘાત છે બેટા a અહીંયા વત્તા 0 વત્તા અહીંયા પણ 0 બરાબર ખાલી ઘાતનો સરવાળો કરું છું. હવે l તો l નો અહીંયા છે 0 વત્તા અહીંયા છે આ b વત્તા અહીંયા છે આ c એટલે l નો ઘાત આવી ગયો અને t નો અહીંયા છે 0 વત્તા આ 0 -2c થઈ ગયો. માટે આપણે આને લખી શકીએ છીએ બેટા m0 l0 t1 that is equal to આ m નો a ઘાત l નો b + c ઘાત અને t નો -2c ઘાત. બરાબર. હવે બંને બાજુ આપણે ખાલી સરખાવવાનું રહેશે એટલે m ને m સાથે સરખાવવું l ને l સાથે સરખાવવું અને t ને t સાથે આપણે સરખાવવાનું છે. બરાબર. બંને બાજુ સરખાવતા બંને બાજુ m l t ને આપણે સરખાવી લઈએ છીએ. ચાલો સમજો હવે એટલે અહીંયા સરખાવીએ એટલે m નો a ઘાત ઇક્વલ ટુ m નો 0 ઘાત આવે m ને m સાથે m નો a ઘાત
બરાબર m નો 0 ઘાત, ત્યારબાદ l નો b + c that is equal to અહીંયા l નો પણ 0 ઘાત અને અહીંયા t નો -2c, આ t નો -2c equal to t નો 1 ઘાત. હવે આપણે મેથ્સમાં એવું ભણી ગયા છે કે બંનેમાં આધાર સરખો હોય તો ઘાતને સરખાવી શકો. એટલે અહીંયા તમને a બરાબર શું મળશે દીકરા 0, a બરાબર 0, અહીંયા b + c બરાબર લખી શકો તમે 0 અને અહીંયા -2c બરાબર તમે લખી શકો છો 1. તો અહીંયાથી તમને c મળી જાય, c = -1/2 બરાબર. c આ -2 નીચે આવશે એટલે -1/2. આ c ની કિંમત અહીંયા તમે મૂકી દો એટલે b + c ની જગ્યાએ -1/2 = 0. એટલે b = આવી ગયું +1/2, b = આવી ગયું +1/2. અહીંયા આપણને જે જરૂરી ઘાત કયા કયા છે દીકરા? a, b અને c. ચેક કરો, આવી ગયા a, b અને c. આ ત્રણેય ઘાત હું સમીકરણ 1 માં મૂકી દઉં છું. a, b, c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણે અહીંયા t = k m નો a ઘાત a ની જગ્યાએ 0, l નો b ઘાત b ની જગ્યાએ 1/2 અને g c ની જગ્યાએ -1/2. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે તો 1 જ થાય. એટલે t = k આ l નો 1/2 ઘાત અને g નો -1/2 ઘાત થશે, કારણ કે m નો 0 ઘાત એટલે તો 1 થઈ જશે. હવે ઋણ ઘાતને હું ધન બનાવું એટલે t = k આ l નો 1/2 ના છેદમાં g નો પણ શું લખી શકાય? 1/2 લખી શકાય. l નો પણ 1/2 અને g નો પણ 1/2 લખ્યું અહીંયા મેં. ચાલો, માટે t = k આ l ના છેદમાં g આખાનો 1/2 ઘાત કહેવાય કે નહીં? બંનેમાં ઘાત સરખો છે તો આખાનો 1/2 ઘાત કહેવાય. 1/2 ઘાતને આપણે શું કહી શકીએ? વર્ગમૂળ. એટલે t = k વર્ગમૂળમાં l/g. t = k વર્ગમૂળમાં l/g. k બરાબર તમને પરીક્ષામાં આપેલું જ હશે 2π લો. એટલે અહીંયા રકમની અંદર બી સાંકળતું સમીકરણ જ્યાં k બરાબર લેવાનું છે તમને 2π આપેલું જ હોય. એટલે જે બી અચળાંક અંદર આવતો હોય તે અંદર આપવો તમને જરૂરી છે. આ k ની જગ્યાએ અહીંયા મૂકી દો એટલે માટે t = તમારું સૂત્ર આવી ગયું 2π વર્ગમૂળમાં l/g. t = 2π વર્ગમૂળમાં l/g. બરાબર છે? t = 2π વર્ગમૂળમાં l/g. સમજીએ આખો દાખલાનો પેટર્ન. તમને લાગે સર આ કેટલો મોટો દાખલો છે, પણ જેમ જેમ પ્રેક્ટિસ થાય તેમ આ વસ્તુ સરળ તરફ જતું જાય. આ રકમ આપેલી છે. સાદા લોલકનો આવર્તકાળ t એ લોલકના ગોળાના દળ m પર આધારિત છે, લોલકની લંબાઈ l પર આધારિત છે તથા ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો આ રાશિઓને સાંકળતું સમીકરણ તારવવાનું છે. તો આવર્તકાળ કોના પર આધારિત છે? t એ દળ પર આધારિત છે. t ચાલે છે m, એનો a ઘાત આપ્યો. મને ઘાત ખબર નથી કેટલો આવે છે, એટલે આપણે ઘાત શોધ્યા ને. અહીંયા લંબાઈ l ના b ઘાત પર આધારિત છે અને ગુરુત્વ પ્રવેગ g ના c ઘાત પર આધારિત છે. ચલો, ત્રણે ત્રણને સાથે લખેલું છે એટલે t ચલે છે આ m નો a ઘાત, l નો b ઘાત, g નો c ઘાત. ચલન કાઢવા માટે સૌથી પહેલા મેં અચળાંક મૂક્યો એટલે t બરાબર કર્યું તો k m નો a ઘાત, l નો b ઘાત, g નો c ઘાત. k ≠ 0 અને k અચળાંક છે. હવે આપણે આટલું થઈ ગયા બધા ફર્સ્ટ પ્રોસેસ થઈ ગયા બાદ ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો આપણે લખવાના છે. તો અહીંયા t એટલે મેં આવર્તકાળનું પારિમાણિક સૂત્ર લખ્યું. અહીંયા દળ, તો દળનું પારિમાણિક સૂત્ર ઉપર ઘાત a. અહીંયા લંબાઈ, તો લંબાઈનું પારિમાણિક સૂત્ર લખ્યું ઉપર ઘાત b. અને ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખેલું છે જેનો ઘાત ઉપર છે આ c. આ સ્ટેપ એઝ ઇટ ઇઝ અહીંયા ઘાતને અંદર ગુણ્યું એટલે m નો a, l નો 0, t નો 0.
અહીંયા આપણે b તો m નો 0 l નો b ઘાત અને t નો 0 ઘાત, m નો 0 l નો c ઘાત અને t નો -2c ઘાત થઈ ગયું. m0 l0 t1 as it is. આ m અને m ગુણાકારમાં એટલે ઘાતનો સરવાળો એટલે m નો a + 0 + 0, l નો 0 + b + c અને t નો 0 + 0 -2c. એટલે આ as it is m નો a + 0 + 0 m નો a ઘાત, l નો b + c ઘાત અને t નો -2c ઘાત. સરખાવી આપણે તો m ને m સાથે, l ને l સાથે, t ને t સાથે. તો m નો a ઘાત બરાબર m નો 0 ઘાત એટલે અહીંયા આધાર સરખો હોય તો ઘાતને સરખાવાય એટલે a બરાબર 0. ત્યારબાદ l નો b + c બરાબર l નો 0 ઘાત એટલે આધાર સરખો એટલે ઘાતને સરખાવીએ તો b + c બરાબર 0 અને આધાર અહીંયા t -2c બરાબર t નો 1 ઘાત, આધાર સરખો એટલે ઘાતને સરખાવીએ a તો અહીંયા આવી ગયો છે 0, અહીંયા -2c બરાબર 1 તો c બરાબર -1/2 એટલે c મળી. આ c ની કિંમત હું અહીંયા મૂકી દઉં છું એટલે b -1/2 એટલે b ની કિંમત પણ આવી ગઈ. આ ત્રણે કિંમતો આ મેઈન સમીકરણમાં આપણે મૂકી દઈએ તો t બરાબર k, m નો a ની જગ્યાએ 0 ઘાત આવે છે, l નો b ની જગ્યાએ 1/3 ઘાત અને g નો c ઘાત c ની જગ્યાએ -1/3. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત હોય એટલે 1 કહેવાય એને લખવાની જરૂર નથી એટલે t = આ k, l નો 1/3 અને g નો -1/3. ઋણ ઘાતને આપણે ધન બનાવીએ એટલે t બરાબર k, l નો 1/3 અને g નો 1/3. બંનેમાં ઘાત સરખો છે તો l ના છેદમાં g નો 1/3 ઘાત. 1/3 ઘાત એટલે આપણે વર્ગમૂળ કહેવાય એટલે t બરાબર k વર્ગમૂળ l/g. આ k અચળાંક છે તેની કિંમત પરીક્ષામાં બી તમને આપેલી હોય, નહીં આપેલી તો 1 મૂકવાની. તો t બરાબર 2π વર્ગમૂળમાં l/g. તો આ t ની સાથે જે તમને આપેલી રાશિઓ છે આ m, l અને g ને સાંકળતું આ સમીકરણ અંદર આવી ગયું, પણ દળનો ભાગ નથી એટલે દળ એની અંદર સમાવેશ થતો નથી. બરાબર. ચાલો ઓર હજી આપણે એક નવા આવા ઉદાહરણ તરફ આપણે આગળ વધીશું. ચાલો નેક્સ્ટ ઓર એક ઉદાહરણ જોઈએ આપણે. સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા એટલે સુવાહક તાર છે એમાંથી પ્રવાહ આપણે પસાર કરવાનો છે. ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા તારમાંથી પસાર થતો પ્રવાહ I, તારનો અવરોધ R અને વિદ્યુત પ્રવાહ પસાર થવાનો સમય t પર આધારિત છે. કઈ રાશિ કોના પર આધારિત છે તે જજમેન્ટ લેવાનું છે. ઉષ્મા ઊર્જા એ કોના પર આધારિત છે તો કે પ્રવાહ I પર આધારિત છે, અવરોધ R પર આધારિત છે અને સમય t પર આધારિત છે. તો આપણે સોલ્યુશન કરીએ. ઉદ્ભવતી ઉષ્મા ઊર્જાની સંકેતનું ધારો કે h કહું છું, ચલે છે પ્રવાહ I પર આધારિત છે તો I નો 1 ઘાત, ચલો એ અવરોધ R તો R ના b ઘાત અને h એ t ના c ઘાત પર આધારિત છે. ત્રણે ત્રણને આપણે કમ્બાઈન કરીએ અહીંયા તો h ચલે છે I નો 1 ઘાત, R નો b ઘાત અને t નો c ઘાત. ચલો નિયમ પ્રમાણે ચલન કાઢવા માટે આપણે એક અચળાંક મૂકીશું. આપણે k I નો a ઘાત, R નો b ઘાત અને t નો c ઘાત. સમીકરણ નંબર 1 જ્યાં k ≠ 0 અને આ k છે શું તો કે ભાઈ અચળાંક છે. થઈ ગયું. હવે નિયમ પ્રમાણે આપણે શું કરવાનું છે, બંને બાજુ પારિમાણિક સૂત્ર આપણે મૂકવાના છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ પારિમાણિક સૂત્રો લખતા. ચલો અહીંયા ડાબી બાજુ છે અહીંયા ઉષ્મા ઊર્જા એટલે ઊર્જાનું પારિમાણિક સૂત્ર તમને ખબર જ છે m1 l2 t m1 l2 t is equal to આ k ને છોડી દઈએ. પ્રવાહનો એકમ એમ્પિયર એટલે m0 l0 t0 a1 એમ્પિયર એનો a ઘાત. ચલો ત્યારબાદ અહીંયા છે અવરોધનું પારિમાણિક સૂત્ર તમારી પાસે છે જ
m1 l2 t minus 3 a minus 2 આ તમને યાદ હોવા જરૂરી છે એનો b ઘાત અને છે સમય t તો સમયનું પારિમાણિક સૂત્ર m0 l0 t1 એનો c ઘાત થઈ ગયું અહીંયા આ આપણે મૂક્યું h ઊર્જાનું પારિમાણિક સૂત્ર આ પ્રવાહનું પારિમાણિક સૂત્ર અવરોધનું પારિમાણિક સૂત્ર અને સમયનું પારિમાણિક સૂત્ર ચલો નિયમ પ્રમાણે આ m1 l2 t - 2 આ ઘાત અંદર મૂકી દો m નો 0 l નો 0 t નો 0 a નો a ઘાત ચલો b ઘાત અંદર કોનો એટલે m નો b ઘાત l નો 2b ઘાત t નો -3b ઘાત અને a નો -2b ઘાત અને અહીંયા m નો 0 l નો 0 અને t નો c ઘાત ચલો થઈ ગયું હવે આપણે સાદુરૂપ આપીએ અહીંયા m1 l2 t - 2 = પહેલા બધા m વાળાને સાથે લઈ લઈએ એટલે m નો ડાયરેક્ટ લખીએ અહીંયા 0 + b + 0 એટલે m નો ખાલી b ઘાત થશે ને અહીંયા આ જોઈ શકો છો અહીંયા તમે 0 + b + 0 એટલે m નો b ઘાત ચલો l નો 0 + 2b + 0 એટલે 2b ઘાત ચલો t નો અહીંયા 0 - 3b અને t નો અહીંયા c ઘાત છે એટલે +c ઘાત અને a નો અહીંયા a ઘાત -2b આમાં તો છે નહીં એટલે a નો a - 2b હવે તમને વિચારો કે સાહેબ અહીંયા તો તમે જોઈ શકો છો ml છે ને અહીંયા a પણ છે તો વાંધો નહીં આને આપણે એના સ્વરૂપમાં લખી દો અહીંયા એટલે આને લખી શકાય m1 l2 t - 2 a નો કેટલો લખી દો 0 ઘાત લખી દો a નો લખી દો અહીંયા 0 ઘાત ઇક્વલ ટુ અહીંયા m નો b l નો 2b t નો -3b + c અને a નો a - 2b હવે ખાલી આપણે m ને m સાથે સરખાવો l ને l સાથે સરખાવો t ને t સાથે સરખાવો અને a ને a સાથે સરખાવો બરાબર ચલો આપણે સરખાવીએ ને અહીંયા m નો b ઘાત અને m નો a ઘાત એટલે ડાયરેક્ટ લખી દે ભાઈ હમણાં એક સ્ટેપ લખું છું અહીંયા આવું એટલે ફરી પાછું m નો b ઘાત = m નો a ઘાત એટલે પહેલું કામ પતી ગયું m નો ચલો હવે l નો તો l નો 2b ઘાત = અહીંયા l નો 2 એટલે બી થઈ ગયું હવે t તો t નો -3b + c = t નો -2 એટલે બી થઈ ગયું સરખાવી દીધું અને a તો a માં a નો a - 2b = a નો 0 ઘાત થઈ ગયું અહીંયા ચલો આની અંદરથી આપણને m માં આધાર સરખો છે તો ઘાત મળી જાય એટલે b બરાબર આપણો જવાબ આવી ગયો 1 અહીંયા 2b બરાબર 2 એટલે b બરાબર 1 એ તો આવી ગયો છે આપણો ચલો અહીંયા આગળ લઈ જઈએ તો -3b + c = -2 અને અહીંયા a - 2b = 0 એટલે આ a બરાબર 2b b ની જગ્યાએ 1 છે અહીંયા એટલે a બરાબર 2 * 1 એટલે a બરાબર આવી ગયો આપણો 2 ઘાત ચલો હવે આપણે અહીંયા c શોધવાનો બાકી છે તો આ b ની કિંમત અહીંયા મૂકી દઈએ -3 * 1 + c બરાબર -2 તો -3 + c = -2 તો c બરાબર -2 + 3 એટલે c બરાબર આવશે અહીંયા 1 થઈ ગયું ત્રણે ત્રણ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ અહીંયા a b c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણે 1 માં મૂકીએ તો h = k i નો a ઘાત b ની જગ્યાએ આપણી પાસે છે 2 ઘાત એટલે i² થઈ જશે r નો b ઘાત છે b ની જગ્યાએ ઉપર 1 છે અને t નો c ઘાત c પણ 1 છે એટલે થઈ ગયું માટે આપણે લખીશું કે h = k i² rt k તમને આપ્યું નથી
તો અહીંયા લખી દેવાનું અહીં k બરાબર 1 લેતા સૂત્ર આવી ગયું h that is equal to I square RT આ આવી ગયું રાશિઓને સાંકળતું સમીકરણ h is equal to I square RT સમજી રહીએ ફરી પાછું તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે એટલે ઉત્પન્ન ઉષ્મા ઊર્જા કોના પર આધારિત છે પ્રવાહ અવરોધ અને સમય પર આધારિત છે તો ઉષ્મા ઊર્જા પ્રવાહના a ઘાતના સમપ્રમાણમાં અવરોધના b ઘાતમાં અને સમયના c ઘાતના સમપ્રમાણમાં છે એટલે h ચલે છે I raised to a r raised to b t raised to c થઈ ગયું ચલન કળા માટે અચળાંક મૂક્યો છે k જ્યાં k નોટ ઇક્વલ ટુ અહીંયા 0 ડાબી બાજુ જમણી બાજુના પારિમાણિક સૂત્ર અહીંયા h એટલે ઊર્જા છે તો અહીંયા ઊર્જાનું પારિમાણિક સૂત્ર લખ્યું ઇક્વલ ટુ અહીંયા I તો અહીંયા પ્રવાહનું પારિમાણિક સૂત્ર અહીંયા અવરોધ તો આ અવરોધનું પારિમાણિક સૂત્ર અહીંયા સમય તો અહીંયા સમયનું પારિમાણિક સૂત્ર આ ઘાત આ બેઠું અહીંયા a ઘાત અંદર ગુણ્યો અહીંયા b અહીંયા c મેઈન વસ્તુ અહીંયા m નો આપણે 0 b 0 એટલે m નો b l નો 0 2b 0 એટલે 2b t નો 0 3b c એટલે -3b c અને a નો a 2b ચલો થઈ ગયું હવે અહીંયા આની અંદર m l t છે a નથી તો મેં એવું લખી દીધું a નો કેટલો લખી શકે બેટા 0 હવે m ને m સાથે l ને l સાથે t ને t સાથે અને a ને a સાથે આપણે સરખાવી દીધું છે તો અહીંયા b નો 1 ઘાત અહીંયા 2b બરાબર 2 એટલે પાછો b નો 1 ઘાત એક જ વખત લખીશું -3b c બરાબર -2 એટલે એ મળે છે આપણને c બરાબર 1 b ની કિંમત અહીંયા મૂકીએ એટલે a 2b બરાબર છે એટલે a બરાબર 2 એટલે એની કિંમત મળી આ a b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ h is equal to k as it is I square r નો 1 ઘાત t નો 1 ઘાત એટલે I square rt થઈ ગયું k તમને આપેલો નથી અચળાંક k બરાબર 1 લેતા એટલે h is equal to થઈ ગયું I square rt તો આ જો એક બીજો એક્ઝામ્પલ રાશિને સાંકળતું સમીકરણ ચલો નેક્સ્ટ એક છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ આ ઉપયોગ 3 નું ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતો પદાર્થ હવે તમને વિચાર આવે મુક્ત પતન શું છે ત્રીજા ચેપ્ટરમાં ભણવાનું છે દીકરા મુક્ત પતન એટલે જ્યારે એક પદાર્થને આ રીતે મેં પકડેલો છે આ પદાર્થ છે ચોક મારી પાસે પદાર્થ છે ઊંચાઈ બધે પકડો અને સિમ્પલ છોડી દઉં છું કોઈ એમ બળ આપતો નથી તો એ પદાર્થને મુક્ત પતન થયેલો કહેવામાં આવશે ત્યારે ડિટેલથી જોઈશું અત્યારે આપણે એનું કામ નથી તો મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછીનો વેગ v થાય છે પદાર્થ ઉપરથી છોડી દઉં છું h મીટર અંતર કાપ્યા પછીનો વેગ v થાય છે એ વેગ કોના પર આધારિત છે તો વેગ v એ ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધારિત છે તો એને સાંકળતું સમીકરણ તમારે લખવાનું તારવવાનું છે ચાલો તો વેગ v જે છે એ કોના પર આધારિત છે તો વેગ v એ ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે એટલે g નો 1 ઘાત અને વેગ v અંતર h તો h નો b ઘાત પર આધારિત છે બંનેને આપણે કમ્બાઈન કરીએ તો v ચલે છે g નો 1 ઘાત અને h નો b ઘાત આ રીતે લખી શકાય માટે v is equal to k g નો 1 ઘાત અને h નો b ઘાત લખી શકાય સમીકરણ નંબર 1 જ્યાં k not equal to 0 અને k જે છે તે અચળાંક છે ચલો બંને બાજુ પર નિયમ પ્રમાણે રાશિઓના પારિમાણિક સૂત્ર આપણે મૂકીશું અહીંયા વેગ તો વેગનું પારિમાણિક સૂત્ર છે અહીંયા m0 l1 t - 1 equal to અહીંયા g એટલે ગુરુત્વ પ્રવેગ g એટલે m0 l1 t - 2 એનો ઉપર a ઘાત અને ઇન્ટુ અહીંયા h એટલે ઊંચાઈ અંતર જ કહેવાય m0 l1 t0 એનો b ઘાત છે ચલો માટે અહીંયા m0 l1 t - 1 equal to આ ઘાતને અંદર ગુણી નાખો એટલે m નો 0 l નો a ઘાત t નો -2 a ઘાત અહીંયા m નો 0 l નો b ઘાત અને t નો 0 ઘાત ચલો સાદુરૂપ આપણે આપીએ m નો 0 l નો 1 t નો -1 equal to ગુણાકાર હોય એટલે ઘાતનો આપણે સરવાળો કરી શકીએ એટલે m નો 0 + 0 એટલે m નો 0
+ b અને t નો -2a + 0 એટલે -2 થશે આવું ઘાતાંકને સરખાવીને m ને n સાથે l ને l સાથે t ને t સાથે આપણે સરખાવીએ આધાર સરખો છે ડાયરેક્ટ ઘાતને બી તમે લખી શકો એટલે 0 બરાબર 0 એટલે લખવાની જરૂર નથી કારણ કે બંનેમાં ઘાત સરખો છે a + b બરાબર લખી શકાય શું 1 a + b બરાબર લખાય 1 અને બીજું આ -2a બરાબર -1 ચાલો બંનેમાં ઋણ નિશાની કેન્સલ એટલે 2a બરાબર 1 માટે a બરાબર લખી શકાય 1/2 a બરાબર લખી શકાય 1/2 આ a ની કિંમત અહીંયા આપણે મૂકીએ એટલે 1/2 + b બરાબર 1 એટલે b બરાબર 1 - 1/2 એટલે b બરાબર b આવશે 1/2 ચાલો આ બંને કિંમત a અને b ની કિંમત a અને b ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ તો લખી શકાય v બરાબર k ઇન્ટુ g નો a ઘાત એટલે g નો 1/3 ઘાત ઇન્ટુ h નો b ઘાત એટલે પણ 1/3 ઘાત એટલે v બરાબર k આ g અને h આખાને 1/3 ઘાત લખી શકાય આધાર સરખો છે અને આધાર અલગ છે ઘાત સરખો છે લખાય ને 1/3 એટલે વર્ગમૂળમાં બી લખી શકો તો v બરાબર k વર્ગમૂળમાં gh k ની કિંમત આપેલ તો મૂકો અથવા તો 1 મૂકી દો તો પણ ચાલશે તો આ રીતે મિત્રો આ ત્રીજું ઉદાહરણ હતું આપણું પેટર્ન તમે જોઈ શકો છો કે રાશિ કોના પર આધારિત છે ઘાત આપી દીધા બાદ ખાલી ડાબી બાજુ અને જમણી બાજુ પારિમાણિક સૂત્ર મૂકો ઘાતને અંદર સાથે ગુણાકાર કરો સાદરૂપ આપો દળને દળ સાથે લંબાઈને લંબાઈ સાથે સમયને સમય સાથે સરખાવીને સમીકરણનું સાદરૂપ આપીને મેઇન સમીકરણમાં કિંમત મૂકો તો 101% તમને સાચો જવાબ મળી શકે છે તો આ મિત્રો આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3 તો અહીંયા આપણે પારિમાણિક વિશ્લેષણના ત્રણ ઉપયોગ પતી જાય છે હવે ચેપ્ટરમાં એક જ થિયરી બાકી છે એ સ્વાધ્યાયના દાખલા જે છે તેનો આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ફરી પાછું આપણે ચેપ્ટરને અંતિમ ચરણમાં પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ અને જે સ્વાધ્યાયના દાખલાઓ કામના છે તેનો આપણે અભ્યાસ કરવાનો રહેશે કામના ઇન ધ સેન્સ બેટા એટલે કહું છું કે જે દાખલા 12th રિલેટેડ ઘણા અગત્યના છે એક્ઝામ લક્ષી છે તે ચોપડીમાં એટલા બધા દાખલાઓ છે કે તમે બધા દાખલા કરવા જશો તો તમારી પાસે બી સમય ન રહેશે મારી પાસે પણ ન રહેશે જે કામના છે મોટા ભાગના દાખલાઓને આપણે આવરી લઈશું વધારાના સ્વાધ્યાયના જે દાખલાઓ છે તે તમને JEE નીટ માટે કામના છે એટલે તમને એન્ટ્રન્સના સ્તર તમને કરાવશે હું તમને સ્વાધ્યાયના દાખલા જ કરાવીશ વધારાના સ્વાધ્યાયના દાખલા તમને એન્ટ્રન્સના સ્તર દ્વારા કરાવવામાં આવશે તો મળીએ મિત્રો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત